રામ રામ જય માતાજી બધાને. રામ રામ જય માતાજી બધાને. એમ તો બધા મજામાં. વરસાદના તો મજામાં દીધો તો આજે વરસાદ કાલની જેમ ચાલુ થઈ ગયો છે અને આજ વહેલો ચાલુ થઈ ગયો કાલ મોડો ચાલુ. આપણે વ્લોગ ની અત્યારે શરૂઆત કરી કારણ કીધું વરસાદનો વ્લોગ જે બનાવી નાખી. કાલ રાતે આવ્યો હતો ને કાલ તો 12:30 ચાલુ થયો હતો અને આજ તો 7:30 જ ચાલુ થઈ ગયો. હા જોઈ લ્યો અત્યારે કંઈક હારવો પડી ગયો. ઘડીક તો અહીંયા ક્યાંય ઊભું ન રહેવાય એવું હતું. મેં મોટરસાઇકલ આઈને પર લઈ લીધું. હા તલાકો એટલે બાંધો એટલો જો વસ્તુ ઊંધું પલરી જાય એટલા માટે બાંધી બે જણા જો આમ પગે હને દબી ન ઉભા રહે ઊભા રહે એટલે એટલું કોરું રહે અને પોલી દીવાલ ના કોઈલ પાપડો મોસરી છે મોટ જબરી ના આ કેતા કો વિધાયકની મોસરી પણ પલરી જાય શું કામ શું હાવ સુકો તે ના બધું આમનો પવન હોય ને એટલે આ બધે પલરી જાય. બધું એન પર ખોર ને એ બધું અંદર લઈ લીધું અને આથી ને વધારે વરસાદ આવતો હતો. અત્યારે થોડી કંઈક માપે આવે બાંધવામાં મૂકવામાં વરસાદ થોડો ઘરો પડી ગયો પવન આવે અને વેજરી એવી થાય અને લાઇટ વહી જાય. આ તો આપણે ઓલી બેટરી વાળી લાઇટ છે, સોલાર વાળી લાઇટ. બાકી લાઇટ વહી જાય. હાથીઓ બેસાડે એટલે હાથીઓ રહ્યો ને હું ફેરવાયો હાથીઓ નથી કેતા કે હાથીઓ છેલ્લે હુંઈને ફેરવે લગભગ હાથે હુંઈને ફેરવી એના જેવું છે. મોલ કઈક ઓલા વરસાદે બેસ્યા હતા ને એજપા પૂરું કરી નાખે એટલે આપડે ચકી ના જાય. જાહેર કેલા તો આમ પડી હતી હવે આમ થી નામ આવ્યું જાહેર આમ પડી જાહેર ને હવરી હવરી કરી પૂરું કરી નાખ્યું ચડી જાય એટલે વાઢવા તાણે વિચાર કરીને મરી જાય કે આ કેમ વાઢી ક્યાં વાઢું ખડ્યું ક્યાં બોલ્યું કાલ આવી ગયો એટલે વરસાદ આજ તો કીધું ને વીયો ગયો એટલે હવે કપા બસી ગયો અત્યારે આવી ગયો એટલે હવે તો બરફ થાય કપા ગયો ભગવાન ને ગમે સાચું બરોબર. બાકી આપણે બગડતું હોય આના કરતા મોડો વરસાદ હતો ને આવડો કપા હતો ને ફેર બગડી ગયો ને તો એટલું બધી છે ને ઓલો ઉપાધિ ઓછી થાય જાય. આવડો મોટો ઉછેરી ને આવડો મોટો કીરો હવે એમાં એવું ત્યારે બગડી જાય ને તો નવેસર આપણે ખેતી કરીને વાવવાનો ટાઈમ રહીએ. આ તો એકમાં નહીં વાવવાના નહીં પીવાને એવું પવન થોડો ગરવો ઘડીક તો પવન બહુ ચડી ગયો હતો. હજી તે આવે જ છે પણ ઓછો પડ્યો વરસાદે ઓછો. વેજરી બટ બોલાવે. કાલે આપણે થોડુંક શૂટિંગ કર્યું હતું. આજે થોડુંક શૂટિંગ કરી લે પણ બહુ હતો ત્યારે ત્યાં ઊભું નથી રહેવાયું એટલે મોબાઈલ પલરી જાય. આપણે ઓસરીમાં વાસટ આવતું એટલે ત્યારે નહોતું શૂટિંગ કર્યું. અત્યારે જો વેજરી તો થાય જ છે. હા શું કયો બાપા આવે હે બા બેઠા બાપા હવે ખાટલા અંદર લઈ લીધા. વાસટ આવે છે ને બહાર જ રહેવાય એવું ને હે હા તો ઘણો આવી ગયો. કાલ કરતા જાજો આવી હજે ચાલુ જ છે હજી. છોકરાઓ જો અહીં કાણે ખાટલા પાથરે ને ઘરમાં વહી કારણ કે બહાર તો વાસટ એટલી આવે ને કે પલરી જાય ગોદડાય નહીં. એ સાચું તારું લે ગલુડા ની ઉપાધિ થતી એમ કઈ ને લઈ આવીને અહીંયા પહેલા ને લેતી જા ને લઈ આવી જા. વેજરી ને કડાકો થાય ત્યાં તો ક્યાં ફાટી જાય એમ થાય. બહુ બીક લાગે ને આજ વહેલો આવ્યો. કાલ તો ઊંઘમાં હતા હોઈ ગયા હતા ને આવ્યો મોડે. હા આપણે વરસાદ વરે કેવું વરસાદ બીજું ભૂગ રહેવાનું
ઓલા ગલુડા ને તો કુતરી મઢી અંદર ઠેઠ ગરાઈ દે ઊંડો ખાડો ગર નાખે ગલુડા આમ તો વરસાદ આવે ને એટલે મોટી ને મોટું આગબા દીધું હા વરસાદ આમથી ના એટલે એમાં દરિયા કાંટો ના આવે મતલબ ગલુડા ને તો હે ને કુતરી ભલ પલે પણ ગલુડા ને નહીં પલે હા એક વર્ષ કેવા ગલુડા પડી ગયા હા તણા રાત નો વરસાદ જીરો હવા જાય તો અને કેટલા એક ગલુડા ક્યાં કઈ ગોલા શેવારમાં ગરી ગયા કઈ જાહેરમાં નતા કઈ કાંઠે લાયા વીણી ક્યારે અને એક આપણે ઓલું દાળ ને એમાં પસંદ કરી દીધું આ ઓલ જાંબુડો પેંડી હા એમાં શું કહેવાય ઓલો દાળમાં કરી દાળ નું ઓલું પડતી શું કહેવાય ઓલો કેસમ શું કહેવાય કેસિંગ હા એને સાઈડમાં ઊંડું કરી ગયું પાણી લીધે બસ અને કૂતરી આટા ફરે આખી પાછી જઈને કૂતરી આમ મોટલો કરે ને ગલુડું રોવે ને તા કૂતરી એમ ન્યા જ રહે કે આ દી આંખમાં મોરના ખોદો મિનાતા જ રાયતા 8 વાગ્યા તો જાણ hundaય ખોદતો ગાડી જાય ગલુડું કાઢ્યું પણ વ્યૂ બેજી પણ ત્યારે તો પછી કૂતરી આગી પાછી જઈને ન્યા જ જાય અને આટલો ખાડો ખોદો અંદર જ આમ હાથ નાખીને તો કાઢ્યું બકુલમાં ગરતું જ જાય થોડા કલાક આવું દશક ફૂટે વહી ગયું હતું હા એટલે કહું ઈ પાછો પણ દાર હતું ને ખોલું તેમાં જો આયલું જ જાય પવન ઓલું પાણી લીધે આમ ઊંડું ખોદી ખોદીને તો થાકી જ ગયા આ તો પછી તો વર્ષી છે તું કીધું હવે સંદાય જાણ પર હારે જ ન મળે ઓલો થોડા હવે તો ભલે જેટલું ખોદવું પડે છે હા અડધી રાત થાય તોય કે એને ખોદીને ગલુડી તો કાઢી તો પછી વારું કરી દે બોલો બોલો આગળનો રીત મોટો ઈન કરતાય નાનો હા હતો હા વરસાદમાં નાવા નથી જવું તાર ના ના અને બીક લાગે મારે ફાટે બીક લાગે વીક કે તો મને લાગે. ટાઈટ વા માર મહેશ મામા કોડે દાટ એમ તા બાબા કાલ તો આટલી વાર નતા આવ્યો ઘડીક જ આવ્યો આજ તો રહી ચાલુ ને ગયો ચાલુ કા અનાજ તો રહેતો જ નથી રહેતો જ નથી એમ કરી મને આ પંખો પલરી ગયું જાણ ચાલુ ન કરાય ને ભરી જાય જો પાણી આમાં નહીં ગીર્યું ધોવાઈ જાય ધોવાય છે શું ધોવાય છે તારી ખાવાની શું કરે હે હા વળી અહીં ઢાંકેલું કેટલી પડી એ નો પલરે હા વળી પલરે જ નહીં ખાવાની કેટલીક વાર વારે હવે જે કિસ્મો બસ છેડે સાડા 4 થી અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો રાતના વહેલા 4:30 થઈ ગયા અને અત્યારે પાછો વરસાદ ચાલુ થયો નીંદર ઉડી ગઈ કીધું લાવો થોડુંક સેટિંગ કરી નાખ રાત તો આખરે વરસાદ જેવું જ રહ્યું હતું ચાલુ જ હતું ને અત્યારે પાછું વધારે ચાલુ થઈ ગયું રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે ઈ નાઈ વ્લોગમાં ને વરસાદ તમે જોયો ને એટલો આવ્યો તો રાત્રે વરસાદ ને આખી રાત વરસાદ જ વહેરો લ્યો ને અત્યારમાં ચોકે પાણી આવી બધી અમારે જમીન એ ટાઈપની રહી ને આમ ટાર વીયું જાય દડીને એટલે દેખાય નહીં રાત્રે અહીં બધે પાણી આવેલું જતું હતું ને આમે કૂવામાં થોડું થોડું જતું અત્યારે તો હવે સુકાઈ ગયું છે કારણ કે આમ સુકાઈ જાય છે ને આમ વીયું જાય ટાર રહ્યું ને એટલે વાડીની શું હાલત હશે આજ નથી દેખાતું પપ્પાને ની બધી એ બાજુ જઈશું ત્યારે બતાવશું અને વરસાદ ઘણો હોય બરાબર કારણ કે શૂટિંગ તો એટલું બધું કંઈ થઈ ન શકે થોડું ઘણું શૂટિંગ કર્યું એ તમે જોયું બાકી વરસાદ તો આખરે ચાલ જ રહ્યો છે પછી તો હું હોઈ ગયો તો વળી પાછો ફરીને બેઠો ત્યારે તમને બતાવ્યો ને ત્યારે ચાલુ જ હતો એટલે વરસાદ તો ઘણો હોય છે આઈને ભાઈ બધે જો ક્યાં હું ગારા કરી નાખાય છે આ બાવરો થોડોક આમ વરસાદનું પાણી ભરાઈ ભરાઈને આમ નીચો આવી ગયો
અને શેરાવાનું ને એ બધું બાકી છે અત્યારમાં મોટું મોટું ધોઈને બ્રશ કરીને આપણે શરૂઆત વ્લોગની કીધું કરી દઈ મેં રાત્રે વરસાદ દેરનો એટલો શૂટિંગ કર્યું તો એ તમે આગળ જોઈ જશે ચાલો જોઈએ હવે શેરાવાની કેટલીક વાત છે તો બધું જ મોટરસાઇકલ મેં આમ લઈ લીધું કારણ કે અહીંયા લગી વાસટ હતી અહીંયા સલાખો આડો બાંધી દો ને ત્યાં પર કોરું રહ્યું હતું રસોઈ કરીને પર ગેસ બાજુ નકર અહીંયા પલરી જાય કારણ કે આ ખુલ્લું છે ને આ સાઈડ ને આ બાજુ પવન એટલો હતો ને જોરદાર કે આમ બધી ઓસરી પલરી જઈ હતી ક્યાંય રહેવાય એવું નતું અહીં સલાખો આડો બાંધી દો ને ત્યાં આટલું કોરું રહ્યું ને બાપા જોતા બાર તો ઉઠી ગયા અંજવારી કાઢી રોટલી રોટલા થાય કેટલીક વાર છે રામ રામ જય માતાજી. રામ જય માતાજી. રોટલી થઈ ગઈ છે ને હવે ચા બનાવવાનું. કે વરસાદમાં ટાઢું પડી ગયું ટાઢું પડી ગયું મોડા લીધા મોહનનું ટિફિન નથી કરવાનું કરવાની તો હોય પણ શાક નતું બનાવવાનું મોડા ઉઠી શુક્રવાર હોય એટલે શાક ને ઉપાધિ ના હોય હા જેવું હતું ઉઠી તો પાછી ઉઈ જઈ વરસાદ વરે હું કાંઈ કામ થાય એવું છે નહીં. અલે બાપાને રોટી ટોસ્ટર દહીં બે એટલે ખાવા જામ પલારીને બીજું શું ચાલે ગઈ આ ધોઈ ગયું ઘડી એ તો વરસાદના હવાઈ જ જાય લાય રોટલી લાય વરસાદ છે કે વાતો વરસાદના હવાઈ જ જાય બહુ દૂરી વરસાદ હોય આજ ઘણો કઈ આખી રાત વરસાદ વીરો વેલો પાછળ હતો અમે હાવ બંધ ક્યાં આખી ટટ જ ચાલે છે ના કાલ તો બંધ થઈ ગયું બંધ થઈ ગયું તો તાયર આ તો જેવો તેવો આખી રાત ચાલુ રહ્યું ને બાકી અમે હાનમાં ને 4 વાગ્યા પછી વધારે આવ્યું સમસી નહીં આવી તો શાક અંદર ડટાઈ ગઈ કાઓ પેલા બનાવવો પડે અંદર ગેસ ડબલો શું ઈ તો રેવા દે આમથી ખોટી આમ બાર કાઢી નતા કરી જાય ઓલું પૂરાય છે હાલો આપણે બીજી રોટી આલો એટલે ચા તૈયાર થાય એટલે ચા ને રોટલી ખાઈ લે વાર ન લાગે હું ગેસ હા ભાઈ અંદર ફેમિલી 10 વાગી ગયા છે અને અત્યાર લગી તો જોકે સિરાવીને તો વહેલા નવરા થઈ ગયા હતા પણ વરસાદ હોય નહીં એટલે પછી વાડી વાળે બધા નવરા જોઈ ખેતરમાં કાંઈ થાય એવું ન હોય એટલે પછી વાતી સડી ગયા હતા ડાયરા કરતા હતા તે અત્યારે 10 વાગી ગયા અત્યારે વાડીમાં આવ્યો કીધું કેવું નુકસાન થયું અત્યારે લગી આવ્યો જ નહોતો અત્યારે ખેતરમાં આવ્યો કીધું હવે જોઈ આવ્યું કીધું આજ પવન ને વધારે હતો ને તો નુકસાન કીધું કેવું થયું છે તો તમને પણ બતાવું તો પહેલાં જ જાય કૂવાને કાંઠે ઝાડવાની ડાયરી બધી અવરી કરી નાખી આ કંઈ આંબલી છે ને પીપરો છે ને બધી જ્યાં આંકડો એટલે પવન તો છે ને ઘણો જ છે થોડો નહીં હોય કારણ કે પવન વધારે હોય તો જ આટલું નુકસાન થાય ઝાડવામાં અને કપાઈ જો ત્રાસો કરી નાખો આમ નમાવી દીધો હોય આપણે એન પર બધે જોઈએ હવે કાલ લગી નહોતો નહીં પણ આજ જો નમાવી દીધો બધે કપા અમુક અમુક છોડવા તો હાવ આડા પાડી દીધા અને જે આ નુકસાની મોટી કહેવાય ને જે ખુલી ગયો તો એ વીણાણું નહીં એટલે જો આ રીતનું બગડી ગયો ખરાબ થઈ ગયો હવે તે તપે ને કદાચ થોડોક આમ વીણે એવો થાય તો બાકી થોડો બધે નમાવી દીધો હોય અહીંયા થોડોક વધારે નહીં અહીંયા ઊંચો વધારે કપા હતો ને ડેરાય કંઈક થઈ ગયા ને ઓલી સાઈડ તો આપણે જાય પછી ખબર પડે પાલ તો ને ઘણો દુનિયાનો છે નકરા ફૂલડા જ છે જોઈ લ્યો તમે પણ હવે આ વરસાદ કપાને હેંખે રહેવા નહીં દે એવું લાગે ને ઓલી સાઈડ હવે જોઈ કેવું છે નુકસાન અમે આજ ખબર જ હતી કે આજ થોડુંક નુકસાન થયું જ છે કારણ કે કાલ જે વરસાદ આવ્યો ને પહેલી વાર ત્યારે આપણે પાયેલું નહોતું કોરું હતું જમીન લીલી ન હોય એટલે પછી કપામાં જરાક ચાક ઝીલી શકે ને પવન આવે નમે નહીં અને કાલ વરસાદ આવ્યો એટલે આજ તો પલરેલું જ હોય એટલે આજ પવન ને વરસાદ પાછું હતું નીચે જમીન ઓછી જ હોય એટલે એના હિસાબે થોડોક કપા નમાઈ દીધો હોય જ્યાં હાવ નમાઈ દીધો હોય ત્રાસો નુકસાન વરસાદનું નુકસાન હા ઊભો હોત તો કેવડો થઈ જાય પણ નમાઈ દીધો બતાવી જાય એક શીકડીની ડાયરી જો ભાંગી નાખી લાગે મૂરમાં આ એવરી થઈ ગઈ
ગવારનો છોડ હોય જો પાંગી નાખ્યો, સિંકુ આવી ગયેલો. ક્યાં જાય છે આ પાગીને? હા હો અહીંયા છૂટી કરી લે સીધી આઈને પાવી. ઓલી બે હોય સરે ને મોહનની મમ્મી વાસીદું કરે ને હવે આઈને પા આટો માર લઈ. હાવેણી જો પલરી જાય એટલે હુકાય એટલે કારી થઈ જાય. થોડાક પૂરા લઈ લેતા આટલી ત્યાં પલરી જાય. અને એમ કા જાહેરમાં નહીં જોઈ જઈ મને સેટે દેખાય પણ તમને બતાવી દઉં નજીક દઈ. કેમ કે પહેલી વાર જાહેર પડી હતી ને ત્યારે તો વળી પાછી ઊભી થઈ ગઈ હતી અને હળી નહોતી. પણ જ પાછ તમે જો ફરીને આમ પાડી દીધી. વળી આમ પડી હતી ને આમ પાડી દીધી એટલે હાવ પથ્થારો કરી નાખ્યો આખા. એમ જોઈજો વાઢ વાટાણે એટલી આમ ખોટી એટલા થઈ ને કે વાત જ ન થાય. આવું છે હા હુરાઈ દીધી. પાણી ક્યાંક ક્યાંક ભેરું છે. નુકસાની તો ઘણી આવી છે વરસાદે. ખેડૂને બધાય ખેડૂને મારે એકને નહીં ભૂકા કાઢે એટલી નુકસાની આવી છે. આને પછી આમ થોડોક નાઈમો છે અંદર પાણી ફેર્યું છે તમને બતાવી દઉં. કારણ કે વરસાદ ઘણો આવ્યો થોડો નથી આવ્યો. જો પાટલામાં બધે પાણી ફેર્યું. ઓલી વિલપા પણ છે ને બધે પાણી ફેર્યું એટલે વરસાદ તો ઘણો આવ્યો છે. હવે વરસાદ ખમે નહીં. આ વરસાદ હવે આવે એટલે પૂરું. હા અને મારી દીતો અવરો હવરો કરી નાખ્યો હે. કારણ કે પાણી ભરાય એટલે ન રહીએ ને જ્યાં બધે પાણી ફેર્યું. જે થાય હવે જ્યાં જ્યાં રોદડા રોવી એ કાંઈ કામનું નહીં. ત્યાં પગારો ખૂનતો આવ્યો કીધું દાંતેડા લઈ આવું. કદાચ જાહેર વાટે હોય તો અહીંથી વાટશું ને પછી દાંતેડા તો એ બાજુ લઈ આવું. વેલ પકે નીણ તો કરવી જ પડશે એટલા સારુંથી. થોડીક ઊભી ગયા કદાચ વાટવી વટે જાય તો એને તો બહુ નિયમત નથી પણ પાણી પાટલામાં ફેર્યું છે ને એટલે હવે પવન ન ખમીએ કે હવે પવન આવે એટલે હાવ ન મારી દઈએ. એને પર ઓછું લાગે. ઓલી પર થોડીક નિષ્ઠમાં હતું એને પર કાંઈક ઓછું છે. કારણ કે પવન જ એટલો હતો ને એટલે પાણી એને પાસે ખરું ક્યાંક ક્યાંક. પછી ડેરા થઈ ગયા ને એટલે ન મારી દઈએ કપા. સારું હાલો ફેમિલી, આ વિડીયોમાં મેં તમને વરસાદ રાત્રે એ બતાવ્યો ને નુકસાન એનાથી એ બતાવ્યું. કીજો કોમેન્ટમાં કેવો વિડીયો લાગ્યો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વ્લોગ અહીંયા પૂરો કરી મળી એક નવા વ્લોગ સાથે. કારણ કે આ વ્લોગ વધારે લાંબો થઈ જાય એટલા માટે. અત્યારે 18 મિનિટનો થઈ ગયો એટલે કીધું હવે વધારે લાંબો નથી વ્લોગ કરવો એટલા માટે કરી અહીંયા પૂરો. અને મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.